નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં આપણે પાણીના ગુણ વિશે જોઈએ છીએ. તો હવે આપણે ઠંડા પાણીના અને ગરમ પાણીના ગુણ વિશે જોઈશું. તો ઠંડા પાણીથી શું ફાયદા થાય છે? ઠંડા પાણીથી મૂર્છા, ઉલટી, થાક, તરસ, બળતરા, પિત્ત વગેરે મટે છે. તરસ મટે છે ખાસ તો, અને વધારામાં લોહીના રોગો મટે છે અને ઝેરનો ઉપદ્રવ મટે છે. આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ પણને મૂર્છા આવી હોય કે બેભાન થયા હોય ત્યારે આપણે એના પર ઠંડા પાણીનો છંટકાવ કરીએ છીએ, જેથી એને પાછું ભાન આવી જાય છે અને સ્વસ્થ થઈ જાય છે. વધારામાં કોઈને ચક્કર આવ્યા હોય ત્યારે પણ આપણે એમને ઠંડુ પાણી આપીએ છીએ. વધારામાં નાકમાંથી જ્યારે લોહી નીકળે એટલે કે નસકોરી ફૂટે ત્યારે પણ માથા ઉપર ઠંડુ પાણી નાખવાનો અને નાકમાં ઠંડા પાણીના 2 ટીપા નાખવાથી એમાં ફાયદો થાય છે. તો આ આપણે ઠંડા પાણીથી ફાયદો થાય છે. હવે આપણે ગરમ પાણી વિશે જોઈશું. ગરમ પાણી એટલે ઉકાળેલું પાણી અને સહેજ હૂંફાળું પાણી. તો ગરમ પાણી છે એ આહારને પચવામાં મદદ કરે છે, જઠરાગ્નિને વધારે છે અને વધારામાં આમ જે ન પચેલો ખોરાક છે તેને પણ પચવામાં મદદ કરે છે. ગરમ પાણી પચવામાં હલકું છે અને અવાજ સુધારે છે. ખાસ કરીને જે લોકો ગાવાની પ્રોફેશનમાં સંકળાયેલા હોય એ લોકો ગરમ પાણી પીવાનો વધારે આગ્રહ રાખે છે. ગરમ પાણી વાયુ અને કફના રોગને દૂર કરે છે. શરદી, ઉધરસ, તાવ, દમ વગેરેમાં ગરમ પાણી ફાયદો કરે છે. અને સૂળ એટલે કે કોઈ પણ પ્રકારની પીડામાં પણ ગરમ પાણી ફાયદો કરે છે. આપણે જોઈએ છીએ કે સૂળ એટલે કે કોઈ પણ પ્રકારની પીડા થતી હોય ત્યારે આપણે ગરમ પાણીનો શેક કરીએ છીએ અને વધારામાં ગરમ પાણી પીએ પણ છીએ, જેથી કરીને ફાયદો થાય છે. ગરમ પાણી કબજિયાતમાં પણ ફાયદો કરે છે. રાત્રે 1 ગ્લાસ ગરમ પાણી પીવાથી આપણને કબજિયાતમાં રાહત મળે છે. હવે આપણે પાણી જોઈએ છીએ તો સાથે સાથે નાળિયેરના પાણી વિશે પણ જોઈશું. નાળિયેરનું પાણી ઠંડુ છે, પિત્તને હરનારું છે, બળદાયક છે, મીઠું છે અને ઘણા ગુણ નાળિયેરના પાણીમાં સમાયેલા છે. નાળિયેરનું પાણી મૂત્રના રોગને દૂર કરે છે. તેથી આપણે જોઈએ છીએ કે જ્યારે અત્યારે પણ જેને પેશાબના કોઈ પણ રોગ થયા હોય તેને નાળિયેરનું પાણી પીવાની ભલામણ કરવામાં આવે છે. અને જ્યારે આપણે લાંબી બીમારીમાંથી આપણે પસાર થયા હોઈએ અને શક્તિ વગરના થઈ ગયા હોય ત્યારે પણ નાળિયેરનું પાણી પીવાનું કહેવામાં આવે છે. તો આ બધા આપણને ગુણો જોયા. ઠંડા પાણીથી તાવમાં વગેરેમાં પણ આપણે વધારે પડતો તાવ હોય તો ઠંડા પાણીના કપડાં પલાળીને આપણે પોતા મૂકીએ છીએ વગેરે. આપણે પગ દુખતા હોય તો આપણે ગરમ પાણીમાં પગ પલાળીએ છીએ. આ બધા ઠંડા અને ગરમ પાણીના અને નાળિયેરના પાણીના ગુણ જોયા. હવે પછી આપણે દૂધ વિશે જોઈશું. જો વધારે માહિતી મેળવવા માટે તમે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.